મહેશભાઈ, આ જે આપણે પ્રોડક્ટ છે હરે કૃષ્ણ, ડૉક્ટર તેજસ 108 અને મંથન, આ જીરાની અંદર તમે કેટલા દિવસે અને કયા પિયત વખતે તમે આપેલું આને? ડૉક્ટર હરે કૃષ્ણ, ડૉક્ટર મંથન ને ડૉક્ટર તેજસ 108 આપણે 30 દિવસનું જીરું થયું ને બરાબર, પછી ખાતર વગર આપણે પીવડાવ્યું છે. બરોબર. આમાં જીરાની અંદર કોઈ ખાતર કે કંઈ નાખ્યું નથી. કોઈ ખાતર એટલે કે યુરિયા કે ઝીંક કે કોઈ પણ પ્રકાર કોઈ ખાતર આપેલું ખાતર નહીં. બરાબર, ખાલી આ 3 દવા જ પીવડાવી છે ઓર્ગોનિક. બરાબર. અને 45 દિવસનું જીરું છે. મારા મિત્ર છે અતુલદાન ગઢવી, મેં પીવડાવ્યું છે. બરાબર. એમને 45 દિવસનું જીરું છે. તો આજુબાજુના ખેડૂત જોવા આવે છે કે તમે આની અંદર શું, એટલે એમાં જીરાની અંદર શું પીવડાયેલું? જીરાની અંદર આ જે તમે પીવડાવ્યું એ જ ભલામણ તમે એમને કરી? બરાબર, બી હારે જ પીવડાવી છે. હારે જ પીવડાવી. એમને બાજુમાં બધે ચરમાની અસર વધારે છે, એમના ખેતરમાં નથી. એમના ખેતરમાં નથી. અને એકદમ ગ્રીનરી અને ગ્રોથ ફ્લાવર બધું સારું. મહેશભાઈ, આ જે ફૂગનાશક તમે ઉપયોગ કર્યો એ તમને રિઝલ્ટ કેવું મળ્યું? તેજસ 108 અને હરે કૃષ્ણથી? તેજસ 108 હરે કૃષ્ણનો મેં પહેલી વાર ઉપયોગ કર્યો છે. પહેલી વાર જ ઉપયોગ કર્યો? કે રાસાયણિક મેં બધું વાપરી લીધું છે. બરાબર. આ ખેલ તમારા અનુભવથી તમે ગયા વખત મગફળીમાં પણ ડેમો કરી ગયા હતા. હા, બરાબર. તમારા સલાહથી મેં આનો ઉપયોગ કર્યો, એમાં મને 100% રિઝલ્ટ. બરાબર.